એકદમ દૂધ જેવી વેફર અને આખું વર્ષ માટે સ્ટોર કરવાની એકદમ નાની મોટી ટિપ્સની સાથે બટેટાની ચિપ્સ બનાવવા માટે થઈ અને 1 કિલો જેટલા બટેટા લીધા છે અને બટેટાની સારી રીતે છાલ ઉતારવાની અને મીડિયમ પાતળા એવા આપણે એમની આ રીતની ખમણી અને ચિપ્સ તૈયાર કરી લઈશું અને 5 થી 7 પાણીથી વોશ કરી લઈશું કે પાણી એકદમ ક્લીન ન થાય. સરસ એવો સ્ટાર્ચ નીકળી જશે ને એટલે વેફર ક્યારેય લાલ નહીં થાય. હવે આપણે પાણીની અંદર નિમક અને અડધું ફાડું લીંબુનું નીચવી દઈશું અને બસ હવે એમને માત્ર ઉકળવા દેવાની છે. વચ્ચે એકાદી વખત આ રીતે ચલાવી લેશું ઢાંકણ ઢાંકી અને બસ આ રીતે ઉકળવા લાગે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આપણે એમને ચેક કરી લઈએ. તો હાથમાં લઈને આ રીતે બેન્ડ કરીએ એમના ટુકડા ન થાય એટલે સમજી લેવાનું કે પરફેક્ટ કૂક થઈ ગઈ છે. હવે આપણે એમને કાઢી લેશું ચાણીમાં અને સારી રીતે એમનું પાણી નીતરવા દેશું. ત્યારબાદ એમને સૂકવી લેવાની છે. તો 1 દિવસ માટે તાપમાં અથવા તો રૂમની અંદર 2 દિવસ રાખી તડકો થોડી વાર માટે રાખી દેશો એટલે એમનો ભેજ છે બિલકુલ દૂર થઈ જશે. ને બસ હવે જ્યારે પણ તમને વેફર ખાવાની ઈચ્છા થાય એટલે ગરમા ગરમ તેલની અંદર મીડિયમ ફ્લેમ ઉપર તમે તળશો એટલે એકદમ સફેદ ફૂલ જેવી દૂધ જેવી એવી સરસ મજાની વેફર બની અને તૈયાર થશે. આમનો ફૂલ વિડીયો વોચ કરવા માટે નીચે જે ક્લિક કરો.